દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસની દીકરી અને શાસન જ્ઞાનીબેન ઠાકોરના અપમાન વિરુદ્ધ અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા બનાસકાંઠાના લોકપ્રિય શાસન શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવી અત્યંત નીચતરની અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવતા તેના વિરોધમાં આજે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અશુતોષ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ આજે નારી શક્તિનું અપમાન કરી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર વિશે કરવામાં આવેલી ટિપ્પણી માત્ર એક મહિલા શાસનનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતની બહેન દીકરીઓ અને ગૌરવશાળી ઠાકોર સમાજનું અપમાન છે। જો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી નહીં માંગે તો આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ, મહામંત્રી ભરત ઠાકોર, અનિલ ઠાકોર, રાજનભાઈ માલપુર, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મૌલિક પટેલ, મોડાસા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ જય જોશી સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઠાકોર સમાજના આગેવાન બાબુસિંહ ચૌહાણ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા વિરોધમાં જોડાયા હતા। આવેદનપત્ર દ્વારા અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ માંગ કરી છે કે મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડતા નિવેદન બદલ જવાબદાર નેતા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તથા જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે જે સાડીના પલ્લોમાંથી સીટો ખેંચી આવું જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન અયોગ્ય અને અશોભનીય અને નિંદનીય છે અને આ જગદીશ વિશ્વકર્મા મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોવાનું એમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે। અને જ્ઞાનીબેન ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા છે અને એક બનાસની બેન અને સમગ્ર ગુજરાતનું નારી શક્તિનું ગૌરવ છે અને જ્ઞાનીબેનને પોતાની જાત મહેનતથી પોતાની રીતે પ્રયત્નોથી એ પોતે નેતૃત્વ તરીકે મહિલા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા છે અને આ પ્રકારના બિનજવાબદાર બેજવાબદાર મહિલા વિરોધી નિવેદન કરવા એ બિલકુલ અયોગ્ય છે। અને જો જગદીશ વિશ્વકર્મા આ જ્ઞાનીબેનના નિવેદન વિશે જો માફી માગે તો સારું છે, ન માગે તો આવતા દિવસોમાં વધુ અમે આક્રમક એમનો વિરોધ પ્રદર્શન કરીશું। ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે જ્ઞાનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવું નિવેદન આપવામાં આવ્યું છે, તે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, ભાજપના નેતાઓની આ માનસિકતા દર્શાવે છે। આ નારી સન્માનનું, નારી શક્તિનું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું ઘોર અપમાન છે। જગદીશ વિશ્વકર્મા જાહેરમાં જો માફી નહીં માગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ તેમજ અરવલ્લી યુથ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બાબતે સખત ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને આજે આ બાબતે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।